મિત્રો અત્યારે આપણે તલાવ નજીક આવી ગયેલા છે અને તમે વાત જાઓ તો વ્યૂની ભૂકા કાઢી એવું બની ગયેલી છે અને પાછળ જોઈ શકો છો આ પ્રકારનું છે બધું આ બાજુ ખાઈને જતું રહ્યું અહીંથી જે બધું કાળું કાળું આવતું રહ્યું ને બધું આમ જતું રહ્યું છે એટલે વાંધો નહીં આવે આપણી બાજુ આવે નહીં આવે મારા મિત્રો આપણે 3 કિલોમીટર પૂરું કરી નાખી છે લગભગ આપણે 12 મિનિટથી નોર્મલ દોડ્યા તો પણ સારું એવું રિઝલ્ટ આવ્યું છે ને અત્યારે આપણે ગરમીવાળા થઈ જાય પણ વાયરી આવે છે ટાળી ટાળી એટલે સારું લાગે છે ગરમીને લીધે આપણને ઠંડુ ઠંડુ લાગે છે। નમસ્કાર મિત્રો હું છું આપનું એસપીને સ્વાગત છે તમારું ફરી મારા નવા વ્લોગની અંદર અને આજે આપણે વેલા સવારમાં તલાવ પર અને તમે જોઈ શકો છો મારી પાછળ કેટલું ખતરનાક અત્યારે વાતાવરણ બની ગયેલું છે ફૂલ વરસાદ આવે છે વાવાઝોડા જેવું લાગે છે તમે જોઈ શકો છો કાળું સહી થઈ ગયેલું છે અને આ બાજુ જરીક દન હમણાં નકળલો પણ પાછો વાદળની અંદર ઢકાઈ ગયેલો છે। હું તમને પાછળનો વ્યૂ બતાવું એટલું ખતરનાક વ્યૂ બની ગયેલું વાત જવો તો એટલે જો મહા જેવું બની ગયેલું છે મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ એકદમ બહુ ખતરનાક એવું વાતાવરણ છે વહેરા તાવની સંભાવના આ બાજુ જરીક ઓછું છે અત્યારે દિવસ પણ નકળલો હતો પણ તમે જોઈ શકો છો આ ટાઈપનું કંઈક વાતાવરણ મળ્યું છે અત્યારે તો ગરમી પણ બહુ થાય છે અને વહેરા તાવની સંભાવના ફૂલ દેખાય છે। બાકી તમે વ્યૂ ચેક કરો મજા આવી એવું છે પણ હાળું બગાડવું છે હમણાં જ બધું થઈ ગયું દન બાકી હમણાં નકળલો જ હતો વિડીયોમાં બન્યા રહો ત્યારે શું થાય તો હું દેખાડું। મિત્રો તમે જોઈ શકો છો કેટલું ખતરનાક વ્યૂ બની ગયેલું છે આ બધું ડુંગર બધું દેખાતું નથી બંધ થઈ ગયું શું સોડો વાગે છે વહરાત આવે છે લગભગ ભારે એવડો શું સોડો વાગે છે આ બાજુ ફૂલ કાળું કાળું દેખાય છે અહીં તો અવાજ આવે છે આપણે તલાવ નજીક આવી ગયેલા છે અને તમે વાત જાઓ તો વ્યૂની ભૂકા કાઢી એવું બની ગયેલી છે અને પાછળ જોઈ શકો છો આ પ્રકારનું છે બધું આ બાજુ ખાઈને જતું રહ્યું અહીંથી જે બધું કાળું કાળું આવતું રહ્યું ને બધું આમ જતું રહ્યું છે એટલે વાંધો નહીં આવે આપણી બાજુ આવે નહીં આવે વહરાત નહીં આ તો બધું વાદળ છે ગોંગડા એટલે હું જોણું વહરાત આવે એવું લાગે છે શું સોડો મારે ખરો પણ પેલી બાજુ નીકળી જવું અને વહરાત નહીં તો વહરાત તો હું તો હાળી પાકી ખબર નહીં મેં પણ હું તમને ટાયરીન તલાવનું વ્યૂ બતાવું બીક લાગે એવું દેખાય છે બહુ ડરાવનું તમે જોવો જોઈએ આ પાછળની સાઈડ એટલું બધું નથી એ બાજુ નથી જોયું વાવાઝોડો જેવું પણ અહીંથી વાદળા જાય છે ધીરે ધીરે કાળા કાળા ડાગળા જાય છે આખા પાર હડ્ડે જોડ હોંજ પડી જેવું છે અત્યારે 8 વાગેલા છે સવારમાં પણ દન બુડી જોઈને કેવું વાતાવરણ થાય એવું થઈ ગયેલું છે આ બાજુ બધું નીકળી ગયું આ દેખાય ને થઈ આ બાજુ બધું કોરું છે જોઈ શકો છો કેટલું ખતરનાક લાગે છે અને મુરલા ગોંગરે બહુ એટલે બહુ ખતરનાક વાતાવરણ અત્યારે બની ગયું ભયંકર દસુમહા જેવું બની ગયેલું છે ચોમાસાની અંદર પણ આવું નથી થતું ને એવું થઈ ગયું છે અત્યારે ભર ઉનાળે વ્યૂ જુઓ તો મિત્રો હવે આપણે જવાના છે ઘેર કારણ કે બધું વાવાઝોડું જેવું હતું ટળી ગયેલું છે એટલે વાંધો નહીં આવે બાકી આવે નહીં બહુ ટાળીને ઠંડી હવા આવે છે લગભગ કંઈ તો વરસાદ પડીને આવે છે એવું લાગે છે અને બહુ જ મસ્ત એવું વાતાવરણ બની ગયેલું પણ હવે આપણે જે છે ઘર તરફ ને બ્લોગમાં બન્યા રહીજો બધું બ્લોગ દિવસની બધી દિનચર્યા હું તમને બતાવતો રહીશ તો બીજી જગ્યા પર જઈને આપણે પાછા મળીએ। તો મિત્રો અત્યારે સાંજના સમય એટલે કે લગભગ 6 વાગી ગયેલા છે ને આપણે આવી ગયેલા છે તલાવ બાજુ અને સવારમાં તો બધું વાતાવરણ વહરાત આવે એવું થઈ ગયેલું વાવાઝોડું આવ્યું પણ પૂરું ડુંગરામાં નકળી ગયેલું એટલે આ બાજુથી બીજી બાજુ તો પીપળુદ બાજુ ને વહરાત પડ્યો આપણી બાજુથી પડ્યો ને પાછળ દન પણ બુડવા આવે ને આજે આપણે પાછા રનિંગ કરવા આવી ગયેલા છે આજથી પાછું ચાલુ કરી દીધેલું છે આપણે ને ગ્રાઉન્ડ ઉપર આવી ગયેલા છે અને આજે પણ મોરલા દેખાય છે રોજડેથી દેખાતા હું તમને બતાવું। ફાઇનલી મિત્રો આપણે ગ્રાઉન્ડ પર આવી ગયેલા છે આ બાજુ 2-4 મોરલા દેખાય ને બીજે થઈ જતા રહ્યા અને હજુ દિવસ પણ ઘણો છે જો બુલોની મેં આજે આપણે રનિંગ કરવા માટે બૂટ પહેરીને આવી ગયેલા છે એટલે થોડીક વાર ચાલુ કરીએ જરીક દન બુડી જાય ને અત્યારે પણ ગરમી થાય છે એટલા માટે હમણાંથી ચાલુ કરતા અને કેટલું મસ્ત વાતાવરણ આવે છે આ બાજુ વ્યૂ આવે છે તમે જોઈ શકો છો થોડીક વારીને આપણે રનિંગ ચાલુ કરીએ અને આ બાજુ કોઈનું એક ગાય ખોટાઈ ગયેલી છે એકલું પડી ગયેલું છે કી બાજ તો એવું ડોંગરિયાનું છે આંદોળિયાનું છે અમારા ગામનું છે આપણું ખબર નહીં બાકી તો મિત્રો હજુ તો રનિંગ કરવાની આપણે વાર છે એટલા માટે આવી જરીક આપણે બેસીએ તો શું કરીએ મસ્તી દરોડી છે લીલી તો એ બેસીએ પછી ટાઈમ થાય પછી દોડવાનું ચાલુ કરીએ અને આ બાજુ મોરલાનો ને અલગ અલગ પક્ષીઓનો અવાજ પણ મસ્ત આવે છે ફૂલ વાઇબ આવે છે આ બાજુ અને જોઈ શકો છો આ પ્રકારની કંઈક દરોડી આપણને જોવા મળે છે જે આપણે આરામથી સૂઈ જ જવાનું છે હડ્ડ
ઠંડુ ઠંડુ લાગે છે આ બાજુ વાયરોંદી આવે છે ઘરના કરતાં એ બહુ સારું છે ઘેર નથી સારું પણ આ બાજુ ઝાડ ઘણા ને તલાવ એટલે ઠંડકવાળી હવા આવે છે જોઈ શકો છો તમે આવણ આપણે બેસીએ તો મિત્રો અત્યારે લગભગ 6:40 જેવા થઈ ગયા છે અને આપણે હવે રનિંગ કરવાનું ચાલુ કરીએ અને તા પહેલાં આપણે થોડી ઘણી હળવી કસરત કરી લઈએ અને પછી આપણે રનિંગ કરવાનું ચાલુ કરીએ અને વહેણ દિવસ પણ આવે થોડોક જ રહેલો છે તમને જરી વારમાં જણો ભૂલી જશે તો આજે આપણે ટાર્ગેટ છે ખાલી માત્ર 3 કિલોમીટર દોડવાનું કારણ કે અઠવાડિયા ઉપર થઈ ગયું દોડ્યાને અઠવાડિયા પછી આપણે દોડવાના છે એટલા માટે આપણે હળવું હળવું દોડ પડશે તો ચાલો આપણે થોડી ઘણી કસરત કરીને પછી રનિંગ ચાલુ કરી દઈએ તો મિત્રો આપણે દોડવા માટે રેડી થઈ ગયા છે અને હવે આપણે ચાલુ કરવાના છે રનિંગ અને ડાયરેક્ટ 3 કિલોમીટર દોડીને હું પછી તમને સ્ક્રીન પર દેખાડી દઈશ અને અત્યારે આપણું ગ્રાઉન્ડ પણ મોટું થઈ ગયું કારણ કે આ બાજુ પોણી હતું એટલે હવે આપણે 500 મીટરના જેવું ગ્રાઉન્ડ થઈ ગયું એટલે તો આપણે અમને રનિંગ ચાલુ કરી દઈએ અને પછી હું તમને દેખાડું કે આપણે કેટલું રનિંગ કર્યું 3 કિલોમીટર કેટલા મિનિટની અંદર બતાવ્યું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે 3 કિલોમીટર પૂરું કરી નાખ્યું છે લગભગ આપણે 12 મિનિટથી નોર્મલ દોડ્યા તો પણ સારું એવું રિઝલ્ટ આવ્યું છે ને અત્યારે આપણે ગરમીવાળા થઈ જાય પણ વાયરી આવે છે ટાળી એટલે સારું લાગે છે ગરમીને લીધે આપણું ઠંડુ ઠંડુ લાગે છે અને સારું એવું ટાઈમિંગ છે આપણું હજુ બગડ્યું નથી એવું છે થોડાક દિવસ પછી કમબેક કર્યું તો પણ હવે આપણે રેગ્યુલર દોડ પડશે કારણ કે હવે એક્ઝામો બી આવી છે અને 6-7મા મહિનામાં ગ્રાઉન્ડ પણ આવી જશે એટલે વાંધો નહીં સારું છે આપણું હવે પ્રેક્ટિસ ચાલુ રાખવું પડશે અને જોઈ શકો છો કેવી હાલત થઈ ગઈ પાર આખો પરસેવાળો થઈ ગયો અને હવે આપણે થોડું ઘણું વર્કઆઉટ કરીને પછી જઈશું ઘરે તો થોડીક વાર પહેલાં આપણે આરામ કરી લઈએ 5-1 મિનિટ પછી પાછા વર્કઆઉટ કરીને ઘેર જતા રહીએ તો મિત્રો આપણે રનિંગ પણ કરી લીધી અને વર્કઆઉટ પણ કરી લીધું છે ને હવે આપણે જવાના છે ઘરે અને દિવસ પણ બુડી ગયો અને લગભગ અત્યારે 7 વાગી ગયેલા છે તો પણ હજુ આટલું અંજોડું છે કારણ કે ઉનાળાનો સમય છે એટલે દિવસ બહુ લાંબો હોય છે અને જો તમને આજનો મારો આ બ્લોગ પણ પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને ફરી મળશું ને બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત બાય બાય